તો મિત્રો વહેલી સવારના ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું છે ઉલ્ફ રેલીમાં, એટલે કે વરુની અને નારની રેલીમાં. તો આજે આપણે જવાનું છે નારની રેલીમાં. તો તમે વ્લોગમાં બને રહેજો, આપણે જે છે નારની રેલીમાં. તો ચાલો. પ્રથમ મિત્રો આપણે પહોંચી ગયા છીએ સનેશમાં. તો સનેશમાં હું તમને બતાવું સનેશનું પબ્લિક. તો જુઓ તમે સનેશનું પબ્લિક છે આ બધું. અને આપણે સનેશમાં નાટક પણ રજૂ કર્યું હતું, પણ એ આપણે નથી ઉતાર્યું. એ હું તમને આગળ બતાવીશ. તો મિત્રો જો આ છે અમારા કાળુભાઈની મોજ. કાળુભાઈનો પવનના કારણે હરખો અવાજ નહીં થતો, પણ જો કાળુભાઈ આમ જ મોજ કરાવો ભાઈ. દુબળા પડી ગયા જો ને ભાઈઓ બહુ દુબળા પડી ગયા હો બેન. ખવડાવજો બેન. હા હા હું ખવડાવીશ. સાધન એક વાત કહું, ઘણો બધો સમય થઈ ગયો આપણે બે ભાઈ છે ને શિકાર કરવા ગયા. ઘણો દાડો થઈ ગયો, હજી તો શિકાર થયો જ નથી. તો તને એમ નથી લાગતું હાથમ આઈટમ આવે અને આપણે બેન શિકાર કરવા જાવો જોઈએ? આપણે હાથમ આઈટમ સુધારી. હા એટલે બહુ મજા આવશે. તો હાસુ કે છે તાર ઘરના નહીં કે હાસુ ને હાસુ મારા હામ ને મને વિશ્વાસ નહીં થતો. તાર ઘરના ને કહી દઈશ તો નહીં કે પાકું? તો આપણે હાંસે મળવી હો 7 વાગે મળે. કે તો નહીં બધા એના સાહેબો છે ને પછી ખડક આઈ ઓલા ફોરેસ્ટ વાળા ઓલી લીલી ગાડીઓ છે ને પાછળ ગટ્ટી છે ઉપર. તો આપણે બે કારી મળવી. હા તો જરા કે પડસાયાની ખબર પડવા દે તો. એટલે હું તમારા ઘરવાળીને નહીં કહું તમ તારે. તાર ભાભી તમાર ભાભી હારું હારું ખોડીને બધા વાત કઢેલી મારે હું કરવા? એટલે આ નો
કરો ને હા નહીં કહું હાજે મળી હો તાર ભાઈ બસ 7 વાગે હો હાલ આવશે સગન જયંત સર, આજ આપણે જોઈ રહ્યા છીએ કે વરુ છે પછી કાળિયા છે ને તેના ખૂબ જ શિકાર થઈ રહ્યા છે. તેના શિકાર માટે આપણે કંઈક કરવું જોઈએ અને અભયારણ્યો કરવા જોઈએ જેના કારણે શિકાર થતો અટકે. તો ચાલો આપણે સૌ ભેગા થઈને આ શિકાર થઈ રહ્યો છે તેને અટકાવીએ. આયો માર ભાઈ સગન આયો ઘણા મોટા હા પણ ઘરના કીધું નથી ને પાકું ના પાક્કું જ હોય આપણે 100% હોય મન તારી ઉપર પાછો ઘણી વખત વિશ્વાસ ન હતો ત્રીજા માણસને કહી દે ને એટલે બીજું મણાઈમાં કોઈ આવે નહીં વસ્તુ મને ખબર છે તારા ભાઈની છોકરાઈ છે મને ખબર છે એવું ન કે મને શરમ આ શું કોઈ નથી કીધું તારા છોકરાને નહીં તો વાંધો નહીં પાકું ને પાકું અહીંયા નોટ કહું ને પોપટલાલ જેવો છે ઉતાવળિયો લગ્ન કરવા પડશે કોકને કહી દીધું હોય તો મારે શું કરવાનું હોય એનો મન શોખ છે ને એટલે તાર થઈ જાય એટલે મારે તો કરવા પડે એમ હતા શું કરું અચ્છા એવું હતું એમ પાછા વરાય પાછા ઘણા થઈ ગયા ને એટલે પછી મળે નહીં મોટા પછી શું કરવું એ વાતે હાજર સેવા કોણ કરે મોટા થાય પછી પણ આમ તો તાર જોઈને મને એવું લાગે તાર સેવા કોણ કરશે હે ઈ વાતે હાશી હો સેવા કોણ કરશે તારી ઈ વાતે હાશી તો હવે આપણે 7 વાગે પાકું કોઈ નહીં હા ફોરેસ્ટ હા ઈ તો આ બધું તું પણ કહેતો હાલ જઈએ જલ્દી સર अच्छा जी આગળ વીએ મામા નું આવો અવાજ ઓછો કરી જાવ પાછો તું વાહ સગન વાહ તાર શરીર જબરદસ્ત પાસ વેટી હે સગન સગન તાર શરીર જબરદસ્ત વેટી પાકું 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 બોલમાં તું બોલમાં શિકારી અહીં કઈ જઈશ આપણે જલ્દીથી એને ગોતવા પડશે. ચાલો જલ્દી મયુરભાઈ. મયુરભાઈ પેલા ઘાટ થઈ જાઓ. મને આવડે હો, વકીલ છું હું તે મને આવડે છે એ આવું શું કીધું ને આ તો મારી બંદૂક પડી ઉભા આવું છે ભાઈ મારો માર પાસે સગન પકડાઈ ગયો માર પાસે સગન પકડાઈ ગયો અરે કઈ વાત નથી તમારી. બોલો તમારી કામની મારી ઘરે મારો આદમી સારો હતો ઈ છૂટી ગયો આવી કે આવી મેમ એ જાવા જો મેમ મારતા નહીં હો મારતા અહીંયા કાળિયાર માં છે આરે સાહેબ છે નહીં મારા મામા છે હો પાસે મારા મામા છે હો મારા મામા છે તે મારતા ને એવું કહી દેશો પેલા કહું શું છે આ તો કઈ ના ચાલ ક્યારે છે. મેમ મારા મામા છે હો આ તો ભલે મામા ભલે રહ્યા. મેમ મેમ મારતા નહીં હોતી મારતા નહીં અંદરો અંદર ચાલતા માટે તો રોલતા વાપરું છું. વધારે ના જોતા મારે
મેમ પેમેન્ટ બોલો ને તમારું. મને કરી દેવા માંગે છો હે તું? મેમ ફોન આપો, મામાની વાત કરો ને. ફોન લઈ લો મારી રૂપિયા બંનેના. મેમ મેમ મામાની વાત કરો. અમારે વાત નથી કરવી કીધું ને એકવાર ખબર નથી પડતી. પણ અમે આજે બાયડી છોકરાએ ઘરે છે વાત જોશે પણ આની. તો શિકાર કરતા પહેલા ત્યારે ખબર નથી પડતી કે પણ મેમ એની હાટુ કેમ શિકાર કર્યો છો વરુનો? ખેતો માં મારા કપડા ફાટી જાય એ રાડ્યું નાખી ના પાડતો તને ના પાડી દે રાડ્યું નાખી આમાં તો દેખાય નહીં હવે થોડી મોટી છે ને પપ્પા શિકાર કર્યો તો મને ખબર નથી કે આ દાદીયા શિકાર કરશે. સરકારને કે ખર્ચો કરી થોડી મોટી જેલ બનાવવામાં છે ને હા, સરકાર આ જોવે કે તમારી જેવા શિકાર કરે પછી એની માટે જેલ બનાવે. એ જે રાખી દે રેવા દે એ કોના પડીને ખબર પડતી? સાહેબ મારા મામા છે હું. આ તો મામા હોય તો હું થયું? એ જમાદાર હું પૈસા દે મે મારતા નહીં હોતી, મને મારતા નહીં હોતા, મને મારતા નહીં હોતા. આ ટાઈમ દિવસ હોય તો દિવસ છોકરો આ બનાવવાનો શિકાર કર્યો છે એટલે તને કડક સજા મળવી જોઈએ. મેમ માર ઘરે માર બાયડી છોકરા છે હોતી મારતા નહીં હો મને. અત્યારે ના થયું. તમે મારું ઘરે બાયડી મને માર ખાવાના આ નો કરો કામ આ તો માર ખાવા પડે. આ એટલે જ માર ભાઈ દુબળો પડી ગયો. જો અહીંયા તમે આવું જો અહીંયા. ઘીના લાડવા ખવડાવશે એટલે જાડા થઈ જાઓ બસ. તમે છોડો તો ઘીના લાડવા ખવડાવે ને હવે જવા સજા કરીને સજા ભોગવવી તો પડે ને. ટિફિન મંગાવી લો તમે ફોન નહીં મળે બંને ના ફોન. નહીં મેમ, બને એ કૃત્ય કર્યું છે તો એની સજા પણ થશે જ તેમને. હશે જ તે. જોયું તમે? વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, ગ્રામજનો, જોયું તમે? બે ભાઈઓએ વરુનો શિકાર કર્યો તો શું પરિણામ આવ્યું? બંનેને જેલ થઈ. અને કહેવાય છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ જો કોઈ પ્રાણીઓની શિકાર કરવામાં આવે તો તેમને આ મુજબ જ 3 થી 7 વર્ષની જેલ થાય છે. ઉપરાંત 10,000 સુધીનો દંડ પણ થાય છે. તો આપણે શું કરવું જોઈએ? કોઈ પણ પ્રાણીઓનો શિકાર ન કરવો જોઈએ અને એ પ્રાણીઓનો શિકાર થતો હોય તો પણ આપણે રોકવું જોઈએ. આપણે શિકાર ન કરીએ અને બીજાને શિકાર કરતા પણ રોકીએ. એટલા માટે જ આપણું જે વન્યજીવ અભયારણ્ય છે તેમના સંરક્ષણ માટે આજે સાહેબો ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. તેમને આપણે સહકાર આપવો જોઈએ, સાથ આપવો જોઈએ, તો જ આપણે આ ગુજરાતની અસ્મિતા છે. વેળાવદર રાષ્ટ્રીય અભયારણ્ય જે છે તે નેશનલ જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ તેનું સંરક્ષણ થશે. તો કાળિયાર, વરુ આના સંરક્ષણ માટે આપણે હંમેશા જાગૃત રહેવું જોઈશે અને બીજાને પણ આપણે જાગૃત કરવા જોઈશે. અસ્તુ. દોસ્તી નામે હમ ગાદા એવી ભાઈબંધી અમારી. અરે હરતા ને હારે ફરતા ક્યાં ગયા હે? ભાઈબંધો મળતા નથી પણ કેમ કરતા નથી? મેરી જિંદગી સવારે મુझको ગલે લગા કે બેઠા દિયા પલક पे उन्हें ख्वाब से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फसाना. बताओ आज मारो वीरो रे परने रे हैं हमारे ભાવનગર અખંડ મોજ ગાડીમાં મોજ અક્કીમાં વેખાણ કે ગાડીમાં મોજ હો ભાઈ. मैं झुकेगा नहीं.
ઉજવણી. તો હવે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગમાં નવા હોય તો એટલે એમ કે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો ફરી મળીએ.